અમદાવાદના એસજી હાઈવે પર મોટી દુર્ઘટના બની છે। નિર્માણાધીન બ્રિજની એંગલ તૂટી પડતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અચાનક બનેલી આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। મહત્વનું છે કે બ્રિજની એંગલ જ્યારે તૂટી ત્યારે ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થઈ રહી હતી। ત્યારે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થનાર લોકોને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો દુર્ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અમદાવાદના એસજી હાઈવે પર જે બ્રિજ બની રહ્યો છે તેની એંગલ તૂટી જતા 3 થી 4 લોકો ઘવાયા છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના એસજી હાઈવે પર આ જે એંગલ છે તે હાલ તૂટેલી હાલતની અંદર છે। એમ્બ્યુલન્સ આવી અને તમામ લોકોને ખાસ કરીને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। મારી સાથે સ્થાનિક લોકો છે જેમણે આ ઘટના જોઈ, જે પ્રત્યક્ષદર્શી છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું બન્યું હતું, કેટલા વાગે બન્યું હતું ને કયા લોકો અહીંયા ઊભા હતા? બધા ટ્રાફિક જામ હતો, ગાડી લઈને જતા હતા બે માણસો, બરાબર, એના ઉપર આખી ગલામ પડી, 2-3 માણસ બચી ગયા। તંત્રની ઘોર બેદરકારી છે આ પણ આ બંધ થવું જોઈએ, બંધ થઈને બધું કામ થવું જોઈએ। ઉપર ઓટોમેટિક એંગલ પર ટ્રાફિક જતો ટ્રાફિક હતો, એના ઉપર એંગલો પડી। અચ્છા, એટલે બાઇક સવાર? હા, બાઇક સવાર હતી। લેડીઝને વાગ્યું છે, ગેસને બી વાગ્યું છે, લેડીઝને બહુ વાગ્યું છે, એટલે બહુ જણા ઘાયલ થઈ જતા પણ બચી ગયા। એમ્બ્યુલન્સમાં લઈ ગયા? હા, એમ્બ્યુલન્સમાં લઈ ગયા 2 કલાક પહેલા। તમે શું જોયું ભાઈ? તો શું નામ છે તમારું? શું જોયું? કરશનભાઈ। કરશનભાઈ, શું જોયું તમે અહીંયા? હું છે બાઇક લઈને આવતો હતો કે નહીં, ત્યાં ઉપર થાય કે લાઈન હાયર પડી જાય માથા ઉપર અને એમ્બ્યુલન્સમાં લઈ ગયા। આખી એંગલ પડી ગઈ? આખી લાઈન પડી જાય। આખી લાઈન પડી ગઈ? હા। અચ્છા, કેટલા લોકો ઘાયલ થયા છે? બે બે લોકો ઘાયલ થયા? એમાં એને વાગ્યું, એકને વાગ્યું હોય। એકને વધારે વાગ્યું? હા, એકને વધારે વાગ્યું। અચ્છા, એટલે ટ્રાફિકમાંથી જે લોકો જતા હતા હા, આપણે આ છૂટે ને બધા બોલે સિંગલ બોલે ત્યાં આવતા બાઇક વાગ્યું તો ઉપર પડ્યું। બિલકુલ, તો કહી શકાય કે જીવને જોખમ છે તે પ્રકારે ખાસ આજે આપ અડધી એંગલ તૂટેલી જુઓ છો, તે એંગલ તૂટી પડતા આ પ્રકારની ઘટના બની છે। સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શી કે જેમણે આખી ઘટનાને જોઈ, આપ જોઈ રહ્યા છો તાબડતોબ જે નીચે કાટમાળ પડેલો છે તેને ઉઠાવી લેવા માટેની જહેમત કરવામાં આવી રહી છે। સાથે એમ્બ્યુલન્સ દ્વારા જે 2 લોકો ઘાયલ થયા હતા તેમને લઈ જવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે આખરે જવાબદાર કોણ? કારણ કે બ્રિજ બનતો હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને ખાસ કરીને જે પ્રકારે એંગલ અત્યારે પણ આપ જુઓ તો અડધી લટકી રહી છે। અચાનક જ જો નીચે કોઈ વ્યક્તિ ઊભું હોય અને તેના માથે એંગલ પડી હોય તો શું હાલત થાય? કોઈ પણ વ્યક્તિના જીવને જોખમ છે તે પ્રકારે ખાસ કરીને અહીં બ્રિજનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને તેને કારણે અનેક લોકોના જીવને જોખમ હોય તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।